પણ કાંઈ સામાન રાખવો હોય તો મસ્ત મજાનું એક ખાનું આપેલું છે. એની પાછળ આવી જાય છે બેડરૂમ. આ બેડરૂમમાં પણ મસ્ત મજાનો માર્બલનો કબાટ આપેલો છે. અને હવા ઉજાસ તો અહીંયા એટલી છે ને કે અહીંયા આવી ગયા ને તમને બહાર નીકળવાનું મન ન થાય. અને મને એવું છે કે આમાં પંખાની જરૂર ન પડે. પંખાની જરૂર પડવાની નથી. વાહ, જોવા તમે શર્ટ ટી શર્ટ બધું ઉડી જાય. પછી અહીંયા જ આ બેડરૂમમાં જ આપણે ટોયલેટ બાથરૂમ આપેલા છે અટેચ ટોયલેટ બાથરૂમ છે. હા, અને એની પાછળ તમે આવશો એટલે મસ્ત મજાનો એક વોશિંગ એરિયા પણ આપેલો છે. અને હવે આપણે ઉપર જોઈ બીજા માળે. હા, બીજા માળે જઈએ. આવડી મોટી જગ્યા. હા સુરેશભાઈ, આ આપેલું છે આપણે ત્રીજા માળે નીચે જેવડું ફળિયું છે એના કરતા પણ મોટું ફળિયું આપેલું છે નીચે. વાહ, ફળિયા જેવડી જગ્યા અહીંયા મળી જાય છે. અને અહીંયા આપણે બેડરૂમ આવી જાય છે. હા, અહીંયા 3 BHK નો ત્રીજો બેડરૂમ. 3 BHK નો ત્રીજો બેડરૂમ આપણે અત્યારે જોવા જઈ રહ્યા છે. જો સુરેશભાઈ, આ છે આપણો 3 BHK નો ત્રીજો બેડરૂમ. ત્રીજા બેડરૂમમાં આવશે આપણે નીચે ફ્લોરિંગમાં ટાઇલ્સ, માર્બલના કબાટ, અટેચેડ ટોયલેટ બાથરૂમ અને સાથે આવશે આ 3 ટેક વિન્ડો જેમાં મચ્છર જાળી પણ રહેશે.